नंदेसरी जीआईडीसी में 13 से ज्यादा कंपनियां हैं जो कि केमिकल युक्त पानी छोड़ती हैं और ये आरोप लगा रहे हैं फागोड़िया विधानसभा के विधायक धर्मेंद्र सिंह वाघेला। दरअसल धर्मेंद्र सिंह बापू की ओर से इस मामले की पेशकश सरकार के सामने भी की गई है। उनका ये कहना है कि ऐसी कंपनियों के खिलाफ कड़ी कार्रवाई होनी चाहिए। हालांकि बार बार जीपीसीबी की ओर से इस मामले में कार्रवाई की जाती है, लेकिन उसके बावजूद भी कंपनियों की ओर से केमिकल युक्त पानी छोड़ने की प्रक्रिया लगातार जारी रखी गई है। अब भी ऐसी कई कंपनियां वहां पर है जो कि केमिकल युक्त पानी छोड़ती है, जिसके मुद्दे में अब वाघोड़िया विधानसभा के विधायक धर्मेंद्र सिंह बापू ने आवाज उठाई है, सरकार के सामने पेशकश रखी है और इस मामले में प्रतिक्रिया भी दी है। नंदेसरी में अमुक कंपनीओ आ प्रकारનું કૃત્ય વારંવાર કરતી હોય છે। જેટલી વાર પણ મારા ધ્યાન ઉપર આવ્યું છે એટલી વાર જીપીસીબી અને કલેક્ટરશ્રીને સૂચનો કરવામાં આવ્યા છે। એના આધારે હમણાં જે 3 દિવસ પહેલાં પાણી છોડવામાં આવ્યું એની ઉપર કલેક્ટરશ્રીએ જીપીસીબીને કહીને કાર્યવાહી કરાવવામાં આવી છે। પરંતુ આવા પ્રકારના જે કંઈ કંપનીઓ છે એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાયસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ, તો જ આ કૃત્ય અટકશે એવું મેં સરકારશ્રીમાં રજૂઆત કરી છે। એવી 13 થી 14 કંપનીઓ છે જે અવારનવાર આવું કૃત્ય કરતી હોય છે। સર, માનવું છે કે જીપીસીબી દ્વારા ધ્યાને આવતું હોય તો પણ આ પ્રકારની કાર્યવાહી પર રજૂઆતો થયા પછી આ કાર્યવાહી થાય છે। ખરેખર તો તમારી વાત સાચી છે કે લોકોને પણ એવું થાય કે આ જીપીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ આવું કૃત્ય વારંવાર કરે છે। એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો, જેથી કરીને આવા યુનિટો બંધ થાય અને લોકોના જિંદગી સાથે જે છેડા કરે છે એ બંધ થાય ને એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। કયા પ્રકારના આ લોકોની કાર્યવાહી તો ઠીક છે, દંડને કરવું જોઈએ તો આવું કૃત્ય અટકે? આવું કૃત્ય કરનારો દંડ ભરી અને પોતે પોતાની રીતે નાના મોટા સુધારા કરી અને ફરી કંપનીઓ ચાલુ કરી દેતા હોય છે। એટલે આવા લોકોને કાયમ માટે બંધ કરાવવા જોઈએ। દંડ એ એક એવી વસ્તુ છે કે આર્થિક નુકસાન થાય છે, એટલે એ તો પાછું આવું કૃત્ય કરી અને એ પાછી પૈસા કમાઈ લેતા હોય છે। એટલે આને અટકાવવા માટે કાયમી લાયસન્સ જ એ લોકોનું કેન્સલ થવું જોઈએ, જેથી કરીને આવું કૃત્ય બંધ થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।